નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું આજના અમારા નવા રસપ્રદ અને રોચક વિડીયોમાં। દોસ્તો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલ ઉપર નવા હો તો બેલ આઇકન દબાવી અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। વાત છે સુરતના એક નાનકડા એવા પરિવારની। સુરતમાં એક પરિવાર પોતાના 4 વ્યક્તિઓના કુટુંબ સાથે એક નાનકડા એવા રેસિડેન્ટ વિસ્તારમાં રહી રહ્યો હતો। આ વિસ્તાર ખૂબ નાનકડો અને એમાં આ એક સોસાયટીમાં 4 વ્યક્તિઓનો પરિવાર કે જે ખૂબ ખુશખુશાલ જિંદગી જીવી રહ્યો હતો। વાત એક દિવસની છે કે જ્યારે 4 ઘરના સભ્યોમાંથી પોતાના માતા પિતા અને એક એમનો નાનો દીકરો ત્રણેય બહાર જાય છે અને ત્યારે દીકરી કંઈક એવી ઘટના બને છે કે જેને સાંભળીને તમે પણ કહેશો કે આ શું કરી બેઠી। દીકરી દ્વારા એમના એ 7મા ધોરણમાં ભણતી દીકરી એમના દ્વારા ફોન વાપરતા જ ઘટના એવી બને છે કે ફોન પાણીમાં પડી જાય છે। દીકરી થોડીક વાર તો શું કરવું એનો વિચાર કરવા મજબૂર બની જાય છે અને પછી ટેન્શનમાં આવીને એક એવું પગલું ભરી લે છે કે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય। માતા પિતા ઘરની બહાર પોતાના દીકરા સાથે એક મેરેજ ફંક્શનમાં ગયા હતા। ત્યારે દીકરી દ્વારા ઘટના બની અને ત્યારે એમણે ફોન પોતાનો હાથમાં લીધો અને ફોન જોયો તો સ્વિચ ઓફ થઈ ગયો હતો, ફોન ખરાબ થઈ ગયો હતો। ત્યારે દીકરીએ પોતે ન વિચાર્યું હોય એવું પગલું ભર્યું અને પોતે આત્મહત્યા કરી લીધી। દોસ્તો, એક નાનકડી એવી નજીવી બાબતમાં પોતે આત્મહત્યા કરી અને એક સુસાઇડ નોટ લખી। આ નોટમાં એમણે જણાવ્યું કે મમ્મી, મને માફ કરો, મારાથી આ ટેન્શન સહન ન થયું અને હું આપને શું મોઢું બતાવું, આ ડરથી મેં આત્મહત્યા કરી છે। દોસ્તો, જ્યારે આ જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી અને પોલીસને જ્યારે જાણ થઈ તો પોલીસે એવું કહ્યું કે તમે તમારા ઘરનું વાતાવરણ એવું બનાવો કે બાળકો મુક્ત રીતે ભયમુક્ત થઈને તમારે એમની સાથે પોતાની વાતો શેર કરી શકે। દોસ્તો, આ સત્ય ઘટના સુરતની છે। આમાં માત્ર ને માત્ર અમે આજના વિડીયોમાં રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો છે કે તમે તમારા ઘરનું વાતાવરણ એવું બનાવો કે તમારા બાળકો તમને કંઈ પણ વાત કરતાં પહેલાં અચકાય નહીં અને ખૂબ ભયમુક્ત થઈને કોઈ પણ વાત શેર કરી શકે। દોસ્તો, આ સુરતની એક ઘટના તો માત્ર એક ઉદાહરણ રૂપ છે। આવી તો ઘણી બધી ઘટનાઓ આપણી આસપાસ બનતી હોય છે કે જેને સાંભળીને આપણને ખૂબ દુઃખ થાય। આ ઘટના એ કાળજું કંપાવી દે એવી ઘટના છે। જ્યારે માતા પિતા ઘરે આવે છે અને જોવે છે કે આ દીકરીએ સુસાઇડ કરી લીધું છે તો એમની પગ નીચેની જમીન સરકી જાય છે। આસપાસ તપાસ કરવા લાગે છે। એમના મમ્મી તો બેભાન પણ થઈ જાય છે અને પિતા આસપાસ તપાસ કરવા લાગે છે અને એમને એક ચિઠ્ઠી ચડે છે અને આ ચિઠ્ઠી જેવી જ તે ખોલે છે તો એમાં એમને દીકરી કાજલનું નામ લખેલું હતું। આ કાજલે સુસાઇડ નોટ લખી હતી કે મને માફ કરજો મારા મમ્મી અને પપ્પા, મમ્મીનો ફોન ભૂલથી મારે એ પાણીમાં પડી ગયો છે અને જેના કારણે હું મારા મમ્મીને કેવી રીતે હવે ફોન વિશેની વાતો કહી શકું, હું એમને કેવી રીતે મારું મુખ દેખાડી શકું, એટલા માટે મેં આ દુનિયા છોડી દીધી છે। થોડીક વાર તો આપણને નવાઈ લાગે કે આખરે આવડી નજીવી બાબતમાં, એક નજીવી નાનકડી બાબતમાં શા માટે આ દીકરીએ આવું પગલું ભર્યું। પણ દોસ્તો, આ સમસ્યા હરેક ઘરની છે। આજે માતા પિતા પોતાના બાળકોની વાત સાંભળવા માટે તૈયાર હોતા નથી। ઘરનું વાતાવરણ એવું બનાવવામાં આવતું નથી કે બાળકો ભયમુક્ત થઈને પોતાની વાતો શેર કરી શકે। દોસ્તો, આપનું આ વિષય શું કહેવું છે? તમારું મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં આવકાર્ય છે। આ વિડીયોને દરેક ગુજરાતના એક વ્યક્તિ સુધી પહોંચાડવાની જવાબદારી હવે તમારી બને છે, કારણ કે તમારું આંગળી ચીંધ્યાનું પૂન પણ તમને મળી શકે છે। માટે આ વિડીયોને જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને। ધન્યવાદ।